ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં પાઠ નંબર 4 ક્યુ ઓફ યસ નો વિશે અભ્યાસ કરવાનો છે. હવે આપણે અહીં જોઈએ તો કે ક્યુ ઓફ યસ નો એટલે ક્યુ એટલે ક્વેશ્ચન, ઓફ એટલે યસનો એટલે કે ક્યુ એટલે ક્વેશ્ચન છે. જે પ્રશ્ન છે એનો જે આપણે જવાબ છે એ યસ નો એટલે કે હા કે નામાં આપવાનો છે. આપણે જોઈએ તો અહીંયા આપણને જે કન્વર્ઝન આપેલી છે ચિત્ર દ્વારા, તે પછી નીચે આપણને આન્સર લખવાના છે. એવી રીતે અહીંયા આપણને ચેપ્ટર 4 છે એની અંદર બતાવવામાં આવ્યું છે. તો આપણે જે પ્રશ્ન છે એના જવાબ છે એ શેમાં આપવાના, તો કે હા કે ના, યસ ઓર નોમાં આપવાના રહે છે. તો યુનિટ 4 છે ક્યુ ઓફ યસનો અને યસનો ધોરણ 7માં, તે આપણે હવે જોઈએ કે જેની અંદર એક્ટિવિટી 1 રીડ એન્ડ એન્જોય એટલે વાંચો અને માણો. આપણે અહીં જે ચિત્ર છે એની સાથે કન્વર્ઝન પણ આપવામાં આવેલું છે કે વાતચીત પણ આપવામાં આવેલી છે, તે આપણે વાંચવાનું છે. તો અહીં આપણે જોઈએ કે એક્ટિવિટી 1 છે એની અંદર પહેલું જે ચિત્ર છે એ સ્ટુડન્ટ અને ટીચરનું ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે, કે જે શાળાનું એક ચિત્ર તરીકે છે. કે અહીં આપણને બ્લેકબોર્ડ છે, ટેબલ છે, પછી શિક્ષક અને સ્ટુડન્ટ છે એ ઊભા છે. તો અહીં એ શું વાત કરે છે તે જોઈએ તો કે પાર્થ અને ટીચર, જે છોકરો છે એનું નામ પાર્થ છે. તો પાર્થ સેડ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. કે હવે જે પાર્થ છે એના શિક્ષક છે એને પૂછે છે, સાહેબ શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? હવે જે ન કર્યું હોય તેની સજા આપશો એવું પૂછે છે જે પાર્થ છે અને શું લઈને ઊભો છે, તો નોટબુક લઈને ઊભો છે. જો એણે હોમવર્ક ન કર્યું હોય તો શિક્ષક ઓલવેઝ એને સજા આપશે. પણ અહીંયા જે એ પ્રશ્ન પૂછે છે પાર્થ છે કે સાહેબ શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો, જે કામ ના કર્યું હોય તેની સજા આપશો? તો ટીચર સેડ નો ઓફકોર્સ નોટ, એટલે શું કહે છે કે ના, બિલકુલ નહીં આપું. હવે કામ ન કર્યું હોય તેની સજા અહીંયા શિક્ષક છે શું કહે છે કે સજા આપવાની ના પાડે છે. પરંતુ જો તમે લોકોએ હોમવર્ક ન કર્યું હોય, લેસન ન કર્યું હોય તો શિક્ષક છે ચોક્કસ તમને સજા આપશે. પછી પાર્થ સેડ આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. જો એ જ વાત કહે છે કે આજે મેં મારું ઘરકામ કર્યું નથી, એટલે કે એને જે લેસન આપવામાં આવ્યું હતું એ લેસન એણે કર્યું નથી. કે પાર્થ સેડ આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, કે મેં મારું ઘરકામ છે કર્યું નથી. તો અહીંયા આપણને શિક્ષક અને વિદ્યાર્થી છે એમની વાત છે એ જોઈ, એના પરથી આપણને 3 પ્રશ્નો આપેલા છે એ જોવાના છે. તો કે ડીડ પાર્થ ડુ ધીસ હોમવર્ક, કે પાર્થે હોમવર્ક લેસન એનું ઘરકામ કર્યું હતું? તો કે આપણે જોઈએ કે નોટ ડન માય હોમવર્ક, એણે હોમવર્ક કર્યું ન હતું. તો આપણો પહેલો જવાબ કેવી રીતે આવશે, તો કે નો પાર્થ, જો અહીં ઉપર લખેલું છે કે પાર્થ ડીડ નોટ ડુ હીઝ હોમવર્ક એટલે કે પાર્થે એનું હોમવર્ક કર્યું હતું નહીં. આપણે અહીં જોયું કે આન્સર શેમાં આપવાનો છે કે યસ નોમાં. તો અહીં આપણે શેના દ્વારા આન્સર આપ્યો, નો દ્વારા, કે નો પાર્થ ડીડ નોટ ડુ હીઝ હોમવર્ક, કે પાર્થે એનું હોમવર્ક કર્યું નથી. હવે બીજો પ્રશ્ન છે એ જોઈએ, વિલ ધ ટીચર પનિશ પાર્થ, કે શું શિક્ષક પાર્થ છે એને પનિશમેન્ટ સજા કરશે? શું શિક્ષક પાર્થને સજા કરશે? તો કે કરશે ને. જો એણે હોમવર્ક આપ્યું હોય, કોઈ પણ શિક્ષક આપે અને તમે ન કરો તો તમને સજા થતી જ હોય છે. તો અહીં શું આવશે, તો કે યસ ધ ટીચર, કોણ, ધ ટીચર વિલ પનિશ પાર્થ.
કે જે શિક્ષક છે એ પાર્થને સજા કરશે. સજા કરીએ એવું નથી કીધું, પણ વિલ ધ ટીચર પનિશ પાર્થ, કે શું શિક્ષક પાર્થને સજા કરશે એવું પૂછવામાં આવેલું છે. તો કે યસ ધ ટીચર વિલ પનિશ પાર્થ, કે હા ટીચર છે શિક્ષક છે પાર્થને સજા કરશે. તો અહીંયા આપણે જે આન્સર આપ્યો શેના દ્વારા આપ્યો? યસ દ્વારા આપ્યો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, જો ટીચર છે શિક્ષક છે એ પાર્થને પનિશ સજા કરે છે કારણ કે, બીકોઝ એટલે કારણ કે, ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, શિક્ષક છે એ પાર્થને પનિશ કરે છે કારણ કે. તો આપણે અહીં આન્સર છે કેવી રીતે લખવાનો છે? ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, કારણ કે એને હોમવર્ક ન હતું કર્યું એટલા માટે એને સજા કરે છે ને ટીચર. તો આપણે જવાબ શું લખવાનો છે? કે ધ ટીચર વિલ પનિશ પાર્થ, ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, અહીંયા સુધી લખવાનું છે, બીકોઝ હી હેઝ નોટ ડન his homework. જો કે જે પાર્થ છે એણે પોતાનું હોમવર્ક ઘરકામ કર્યું નથી, તેથી જે ટીચર છે એ પાર્થને પનિશ કરશે. હવે આગળ જોઈએ. આપણે પહેલું ચિત્ર જોયું, એમાં શિક્ષક અને જે વિદ્યાર્થી હતો એમની વાત થઈ હતી. ત્યાં આપણે જે આન્સર છે એ યસ અને નો દ્વારા જોયા. હવે બીજું ચિત્ર છે એની અંદર જોઈએ તો કે તુષાર એન્ડ જીગર એ બે મિત્રો છે, એમનું કન્વર્સેશન છે, એમનો ડાયલોગ આપેલો છે એ આપણે સમજીએ. તો કે તુષાર સેડ, જીગર યોર ફાધર વોઝ black a few months ago but now he is looking very fair. જો કે તુષાર છે એ જીગરને કહે છે કે યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ એટલે કે થોડા મહિના પહેલાં, કે જીગર તારા પપ્પા થોડા મહિના પહેલાં બ્લેક દેખાતા હતા એટલે કે કાળા દેખાતા હતા. બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર, પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. લુકિંગ વેરી ફેર એટલે ગોરા દેખાવું. હવે તુષાર કહે છે કે જીગર તારા પપ્પા થોડા મહિના પહેલાં કાળા દેખાતા હતા અને હવે તેઓ ગોરા દેખાય છે. જીગર સેડ, હવે જીગર કહે છે યસ યુ આર રાઇટ એટલે કે હા તારી વાત સાચી છે. તુષાર સેડ ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ એટલે કે ગોરા થવા માટેની ક્રીમ, ગોરા થવા માટેનું લેપ, કે શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે? હવે ગોરા થઈ ગયા છે, કાળા હતા હવે ગોરા દેખાય છે. તો તુષારને સવાલ થાય છે કે શું તેઓ ગોરા થવા માટેની ક્રીમ લગાડે છે? જીગર સેડ નો હી ડઝન્ટ એટલે કે ના તેઓ ગોરા થવાની ક્રીમ લગાડતા નથી. તુષાર સેડ ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન, કે શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી છે? બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞ, કે જેઓ સુંદર રહેવા માટેની સલાહ આપતા હોય છે તેમના માટે જે બ્યુટિશિયન છે તે તજજ્ઞ છે કે સારું કેવી રીતે રહી શકાય, જે ચહેરો છે એને આપણે કેવી રીતે સૌંદર્ય છે વધારી શકીએ એમની સલાહ લીધી છે. જીગર સેડ સી બિફોર 2 months he was working in an oil mill and now he is working in a flour mill. શું કહે છે? સી એટલે કે જો, બિફોર 2 months એટલે કે 2 મહિના પહેલાં, કે જો 2 મહિના પહેલાં he was working in an oil mill કે તેઓ 2 મહિના પહેલાં તેઓ તેલની મિલમાં કામ કરતા હતા એટલે કે જ્યાં તેલ બનાવવામાં આવે છે એની મિલ છે, ફેક્ટરી છે ત્યાં કામ કરતા હતા. એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ એટલે
કે આટો જે લોટ બનાવવામાં આવે છે તે, અને હવે તેઓ આટા મિલમાં કામ કરે છે. એટલે કે જે લોટ છે એની મિલમાં કામ કરે છે. 2 મહિના પહેલાં તેઓ તેલની મિલમાં કામ કરતા હતા, ત્યાંનું વાતાવરણ અલગ હોય છે. હવે લોટના મિલમાં કામ કરે છે તો ત્યાંનું વાતાવરણ છે અલગ છે. તેથી 2 મહિના પહેલાં તેઓ બ્લેક દેખાતા હતા અને હવે તેઓ ગોરા દેખાય છે. તેઓ ગોરા દેખાવા માટેની કોઈ ક્રીમ કે એવું કશું વાપરતા નથી, પણ એવું પહેલાં કામ બીજે કરતા હતા, હવે બીજે કામ કરે છે, માટે તેઓનો જે ચહેરો છે એ અલગ દેખાય છે. હવે અહીં આપણે જોઈએ તો કે અહીં પણ આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે કે ડીડ જીગર્સ ફાધર અપ્લાય અ ફેસ ક્રીમ, કે શું જીગરના પિતાજી છે એ ફેસ ક્રીમ વાપરે છે, ફેસ પર લગાડવાની જે ક્રીમ છે એ અપ્લાય કરે છે, વાપરે છે? તો કે નો, તેઓ વાપરતા ન હતા ને આપણે જોઈ ગયા કે તેઓ ક્રીમ છે, ફેરનેસ ક્રીમ છે એ નો હી ડિડન્ટ, એટલે કે તેઓ વાપરતા હતા નહીં. તો આન્સર કેવી રીતે લખીશું? નોથી સ્ટાર્ટ કરીશું. નો જીગર્સ, હવે અહીં જો કે લખેલું છે કે નો જીગર્સ ફાધર, નો જીગર્સ ફાધર ડીડ નોટ, શું લગાડવાનું છે? ડીડ નોટ, કારણ કે આ નકારનું વાક્ય બને છે માટે. નો જીગર્સ ફાધર ડીડ નોટ અપ્લાય અ ફેસ ક્રીમ, નોટ અપ્લાય અ ફેસ ક્રીમ, કે તેઓ કોઈ ફેસ ક્રીમ લગાડતા હતા નહીં. પછી બીજો પ્રશ્ન છે, એની અંદર જોઈએ આપણે પહેલા પ્રશ્નનો આન્સર પણ નોથી આપ્યો છે. બીજા પ્રશ્ન જોઈએ, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન, કે શું જીગરના પપ્પાએ બ્યુટિશિયનની એટલે કે સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી હતી? તો કે લીધી હતી, આપણે જોયું તો એમણે કોઈ પણ બ્યુટિશિયનની સલાહ લીધી હતી નહીં. તો અહીં આન્સર શું આવશે? નો, નકારનું વાક્ય આવશે. નો જીગર્સ ફાધર, શું આવશે? નો જીગર્સ ફાધર ડીડ નોટ, ડીડ નોટ શા માટે આવે છે? તો કે અહીં આપણે જે પહેલું વાક્ય છે શેનાથી સ્ટાર્ટ કર્યું છે? નોથી. તો અહીં શું આવે છે? નોટ, કે નો જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન, કે તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી હતી નહીં. તો આ જે તમારો આન્સર છે તમારે અહીં બીજા પ્રશ્નની અંદર લખી દેવાનું. પછી ત્રીજો પ્રશ્ન છે જોઈએ, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ માઇન, એટલે કે શું જીગરના પપ્પા છે એ કોલસાની મિલમાં કામ કરતા હતા, કોલસાનું કામ કરવામાં આવે છે ત્યાં કામ કરતા હતા? તો કે નો, ત્યાં ના કામ કરતા હતા. ક્યાં કામ કરતા હતા એવું કીધું? તો કે 2 મહિના પહેલાં તેઓ ઓઇલ મિલમાં કામ કરતા હતા અને પછી એ ફ્લોર મિલમાં કામ કરે છે, એવું કોલ માઇનમાં કામ કરતા નથી. તો આન્સર શું આવશે? નો. પછી કેવી રીતે લખાશે? નો જીગર્સ ફાધર, નો જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ માઇન. અહીંયા સુધી આન્સર બનશે કે ના, જીગરના પપ્પા છે એ કોલ મિલમાં કામ કરતા નહીં હતા, કોલસાની મિલમાં તેઓ કામ ન હતા કરતા, પણ તેઓ ક્યાં કરતા? તો કે ઓઇલ મિલ અને ફ્લોર મિલમાં કામ કરતા હતા. હવે અહીં આપણે યસ નો દ્વારા જોયું, પહેલાંમાં પણ આપણે યસ અને નો દ્વારા આન્સર જોયા હતા. આપણા પાઠનું નામ શું હતું? તો કે યસ નો. તો આપણે આન્સર પણ એવી જ રીતે જોઈએ છીએ. હવે આગળ જોઈએ ત્રીજું ચિત્ર, કે ત્રીજું ચિત્ર છે એની અંદર પણ આપણને બતાવવામાં આવ્યું છે કે જે શાળાનું ચિત્ર છે. અહીં જે છોકરો છે એનું નામ શું છે? ચિંટુ છે, અને જે ટીચર છે અહીં ઊભા છે. તો આપણે હવે જોઈએ કે એમના વચ્ચે શું વાતચીત થાય છે તે. પહેલું જોઈએ, ટીચર સેડ, વાય આર યુ લેટ ટુડે? લેટ એટલે મોડા આવવું. આજે, વાય આર યુ લેટ ટુડે? ટુડે એટલે આજે.
આજે તું મોડો કેમ આવ્યો છે? હવે ચિંટુ છે શાળાએ મોડો આવ્યો હશે તો એના શિક્ષક છે એને પૂછે છે કે વાય આર યુ લેટ ટુડે, કે તું શાળાએ મોડો કેમ આવ્યો છે? ચિંટુ સેડ, એટલે કે ચિંટુ છે એ કહે છે સર, એટલે કે સાહેબ, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે, કે હું આજે મોડો ઉઠ્યો છું. શું થયું છે કે બીટ લેટ ટુડે, એટલે કે હું આજે મોડો ઉઠ્યો છું. આઈ વોઝ ઇન અ હરી, હું ઉતાવળમાં હતો. શેની હરી, એટલે કે ઉતાવળ. આઈ વોઝ ઇન અ હરી, કે હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ, કે મેં ટૂથપેસ્ટને ખૂબ જોરથી દબાવી દીધું. હવે આપણે ઉતાવળમાં કામ કરતા હોઈએ તો એવું થઈ જાય. તો અહીંયા જે ચિંટુ છે એણે શું કર્યું છે કે ટૂથપેસ્ટ છે, કોલગેટ છે એને જોરથી દબાવી દીધું છે. એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ, અને જે કોલગેટ છે એ બધું બહાર આવી ગયું છે. કમ આઉટ એટલે કે બહાર આવી ગયું. આઈ ટ્રાયડ એટલે કે પ્રયત્ન કરવો. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ, કે મેં પેસ્ટ ટ્યુબમાં નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. કે જે પેસ્ટ હવે નીકળી આવે, કોલગેટ બહાર આવી જાય, એને આપણે ફરી જો અંદર નાખવું હોય તો ઘણા બધા પ્રયત્ન કરીએ પણ છતાં પણ એ પૂરેપૂરું તો નાખી શકાતું નથી. તો એને આપણે ન નાખી શકીએ ફરીથી. તો અહીં ચિંટુ કહે છે કે મેં જે કોલગેટ હતું એને ફરી ટ્યુબમાં ભરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. આઈ ટ્રાયડ ફોર મોર ધેન એન અવર, કે મેં 1 કલાક કરતાં પણ વધુ પ્રયત્નો કર્યા. બટ આઈ ફેઇલ્ડ, પણ હું નિષ્ફળ રહ્યો. કે કોલગેટ છે મારાથી ફરી ટ્યુબમાં ભરી શકાયું નહીં. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, પછી હું શાળાએ આવવા નીકળ્યો. સો આઈ રીચ લેટ, કે તેથી હું મોડો પહોંચ્યો. હવે આપણે અહીં જોયું કે જે ચિંટુ છે એ શાળાએ મોડો આવ્યો છે અને એનું મોડા આવવાનું કારણ શું છે કે એ પહેલાં તો એ ઉઠ્યો જ મોડો છે અને પછી એ જલ્દી કામ કરવા થયું. તેમાં શું થાય છે કે એનું જે ટ્યુબપેસ્ટ છે એટલે કે ટૂથપેસ્ટ છે, જે કોલગેટ છે જોરથી દબાવી દે છે તો બધું કોલગેટ બહાર આવી જાય છે અને ચિંટુ ફરી પાછો એને ટ્યુબમાં ભરવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નમાં 1 કલાકથી વધારે ટાઈમ વેસ્ટ કરી નાખે છે, છતાં તેમાં એ સક્સેસ થતો નથી, એટલે કે એનાથી ભરી શકાતું નથી અને તેથી એ શાળાએ આવવા માટે મોડો થયો છે. તો હવે અહીં આપણને જે પ્રશ્ન છે એના આન્સર છે એ જોઈએ. તો કે પહેલો પ્રશ્ન છે ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ, કે ચિંટુ છે એ સમયસર ઉઠ્યો હતો. તો કે આપણે અહીં પહેલાં જ વાક્યમાં જોયું કે આઈ ગોટ અપ લેટ ટુડે, કે હું આજે મોડો ઉઠ્યો છું એવું ચિંટુએ પહેલાં જ કહી દીધું છે. તો અહીં એ સમયસર ઉઠ્યો ન હતો તો અહીં શું આવશે તો કે નો ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ, કે ચિંટુ છે એ સમયસર ઉઠ્યો હતો નહીં. તો પહેલો પ્રશ્ન છે એનો આન્સર છે નકારમાં આવે છે, તેથી અહીં ડીડ નોટ મુકાય છે. પછી બીજો પ્રશ્ન જોઈએ, ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ, ડીડ હી સક્સીડ, કે ચિંટુ છે એણે જે ટ્યુબ છે એની અંદર પેસ્ટને ફરી ભરવાનો પ્રયત્ન કર્યો હતો, તે સક્સેસ થયું હતું તેમાં, એટલે કે તેને તેમાં સફળતા મળી હતી. તો કે આપણે જોઈએ તો કે એણે ભરવાનો પ્રયત્ન તો કર્યો હતો, કે ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ, તો કે યસ એણે ભરવાનો પ્રયત્ન તો કર્યો હતો. તો પહેલો જે આન્સર છે અહીંયા સુધીનો પ્રશ્ન છે એનો આન્સર શું આવશે યસ ચિંટુ ટ્રાઈડ ટુ પુટ ધ પેસ્ટ બેક into the tube, કે જો yes Chintu tried to put the paste back into the tube. આ જે પહેલો પ્રશ્ન છે અહીંયા સુધીનો આવશે
એન્ડ ડીડ હી સક્સીડ, કે તે સફળ થયો હતો? તો શું આવશે? હી ડીડ નોટ સક્સીડ, તે સફળ થયો હતો નહીં. તો અહીં આપણને જે પ્રશ્ન બીજો છે એની અંદર પહેલો છે શેનાથી મળે છે? તો કે યસથી આન્સર મળે છે. અને બીજો આન્સર છે શેનાથી મળે છે? તો કે નોટથી મળે છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે શું પૂછવામાં આવ્યો છે? ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, કે શું ચિંટુ સમયસર શાળાએ પહોંચી ગયો હતો? તો આપણે જોયું તો કે શાળાએ પહોંચવામાં લેટ થયો હતો, સમયસર ન હતો પહોંચ્યો. તો શું આવશે અહીં આન્સર આપણો? નો. નકારથી બનશે તો કે નો, ચિંટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, કે ચિંટુ છે એ શાળાએ સમયસર પહોંચ્યો હતો નહીં. પછી હવે અહીં આપણે યસ અને નો દ્વારા આન્સર જોયા. જે ત્રીજું ચિત્ર હતું તેમાં પણ આપણે યસ અને નો દ્વારા આન્સર જોઈ ચૂક્યા. હવે આગળ જોઈએ તો કે અહીં આપણને એક બોક્સ આપેલું છે તે જોવાનું છે અને એના પરથી પણ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં જે બોક્સ છે એની અંદર જોઈએ, ફાતિમા બીબી wanted to get rid of an old cat, કે જે ફાતિમા બીબી છે એ એક ઘરડી બિલાડીથી, ઓલ્ડ કેટ એટલે કે ઘરડી બિલાડીથી ગેટ રાઇટ એટલે કે છુટકારો મેળવવો હતો. કે ફાતિમા બીબી નામની જે લેડીઝ છે એણે ઘરડી બિલાડી છે કે જે ઓલ્ડ થઈ ગઈ છે, ઉંમર થઈ ગઈ છે, બિલાડીથી એણે છુટકારો મેળવવો હતો. She asked her husband Mullah Nasruddin to take the cat to a nearby forest and leave her there. તેણે, હવે ફાતિમા બીબી છે એમણે તેમના પતિને, હર હસબેન્ડ એટલે કે તેમના પતિને, તેમના પતિનું નામ શું છે? તો કે મુલ્લા નસરુદ્દીન, કે તેમના પતિને મુલ્લા નસરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવાનું કહ્યું. નિયર બાય ફોરેસ્ટ એટલે કે નજીકના જંગલમાં જઈને છોડી આવવાનું કહે છે જે ફાતિમા બીબી છે એ. આફ્ટર અ ફ્યુ ડેઝ એટલે કે થોડા સમય પછી, થોડા દિવસ પછી. ફ્યુ ડેઝ એટલે કે થોડા દિવસ પછી. મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. હવે મુલ્લા છે કે જે ફાતિમા બીબીના હસબેન્ડ છે એવો આ જે ઘટના બની હતી, આ જે ઇન્સિડન્ટ બનાવ બન્યો હતો કે બિલાડીને જંગલમાં છોડવાની તે થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના છે તેના મિત્ર એટલે કે ફ્રેન્ડ, કે એનો મિત્ર કોણ છે? તો કે સિરાજુદ્દીન છે, એમને કહે છે કે એમની જે પત્નીએ એમને કામ સોંપેલું તે એમણે કર્યું હતું અને કેવી રીતે થયું છે કે બિલાડીને જંગલમાં છોડી આવવાની વાત હતી એના વિશે એમના મિત્ર છે સિરાજુદ્દીન એમને થોડા દિવસ પછી કહે છે. તો શું કહે છે તે જોઈએ. તો કે મુલ્લા, આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ, કે જો આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ, કે મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. મુલ્લા સેડ એટલે કે મુલ્લા નસરુદ્દીન છે કે છે કે મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. વોક થ્રો અનકોન્ડ સ્ટ્રીટ્સ રીચ ધ ફોરેસ્ટ, કે અજાણી શેરીઓમાંથી, અજાણી એટલે કે ક્યારેય જોઈ ના હોય એવી ગલીઓમાંથી હું પસાર થઈને હું જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેઇલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચ અ ડેન્સી ગ્રોવ. જો કે ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલીને હું એક ગાઢ ઉપવન હતું તેની અંદર પહોંચી ગયું. હવે આપણે જંગલમાં જોઈએ તો ત્યાં પગદંડીઓ હોય છે, પગે ચાલવાના રસ્તા, તેને કહેવાય પગદંડી, કે નાની નાની હોય છે, નાના રસ્તાઓ હોય છે આવી રીતે, તેને કહેવાય છે પગદંડી. તો તે એવી નાની નાની પગદંડીઓ પર ચાલીને પછી ગોળ ગોળ ફરીને એક ઉપવનમાં પહોંચે છે. ધેન આઈ ઓપનેડ ધ બાસ્કેટ એન્ડ ધ કેટ્સ જમ્પ્ડ આઉટ. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદીને આવી ગયા. હવે બિલાડીને જંગલમાં છોડવા ગયો હતો તો એ બિલાડી ફરી ન આવે એ માટે એ બધી જંગલમાં નાની નાની
એ જે પગદંડીઓ છે એના પર ફરે છે અને પછી એ બિલાડીને જે ટોપલી છે એ ખોલી દે છે તો બિલાડી બહાર આવી જાય છે. પછી આગળ જોઈએ સિરાજ સેડ. હવે સિરાજ છે એ કહે છે સો ફાઇનલી યુ ગોટ રાઇટ ઓફ ધ કેટ. કે એટલે કે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. તો ડીડ ફાતિમા થેન્ક યુ. શું ફાતિમાએ તમારો આભાર માન્યો? કે હવે એ છોડવા ગયો તો બિલાડીને જંગલમાં તો એ છોડીને આવ્યો છે જંગલમાં એવું પૂછે છે. તેથી શું ફાતિમાએ તમારો આભાર માન્યો? તો કે મુલ્લા સેડ નો ફાતિમા થેન્ક્ડ ધ કેટ. એટલે કે ના, ફાતિમાએ મારો નહીં પણ કોનો આભાર માન્યો છે? થેન્ક્ડ ધ કેટ એટલે કે બિલાડીનો આભાર માન્યો. સિરાજ સેડ વાય એટલે કે શા માટે એને તમારો નહીં પણ બિલાડીનો આભાર માન્યો? તો કે મુલ્લા સેડ આઈ કમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ આઈ ફોલોવડ હર. જો કે હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો છું, હું તેની પાછળ પાછળ આવ્યો. હવે આપણે કહીએ તો કે ડોગ છે કે કેટ છે એ રસ્તો ભૂલતા નથી, આપણે પોતે ભૂલી જઈએ પણ તેઓને રસ્તો છે યાદ રહે છે. તો જે મુલ્લા છે એ બિલાડીને છોડવા માટે ગયા હતા જંગલમાં પણ તેઓ પોતે જ ત્યાં ગુમ થઈ જાય છે, એમને રસ્તો યાદ રહેતો નથી. તેથી તેઓ બિલાડીની પાછળ પાછળ ઘરે સુધી પાછા આવે છે. તેથી ફાતિમા બીબી છે એ મુલ્લાનો નહીં પણ કોનું ધન્યવાદ કરે છે, કોનો આભાર માને છે? તો કે જે બિલાડી છે એનો. પહેલો પ્રશ્ન જોઈએ તો કે ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ. કે શું ફાતિમા બીબી છે એમને બિલાડી ગમતી હતી? તો કે એને ગમતી હોય તો એ જંગલમાં છોડવા માટે મોકલે? તો કે ના, એને એ ગમતી હતી નહીં. તો શું આવશે? નો ફાતિમા બીબી. ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ. કે ફાતિમા બીબીને બિલાડી ગમતી હતી નહીં. બીજો પ્રશ્ન જોઈએ ડીડ મુલ્લા ગેટ રાઇટ ઓફ ધ કેટ. કે શું મુલ્લા છે બિલાડીની પાછળ ઘરે આવ્યો હતો? તો કે યસ, મુલ્લા ગોટ. જોઈએ તો કે બીજો પ્રશ્ન છે એની અંદર યસ શું આવે છે? યસ મુલ્લા ગોટ રાઇટ ઓફ ધ કેટ. કે યસ મુલ્લા ગેટ રાઇટ ઓફ ધ કેટ. તો અહીં પ્રશ્ન છે શેના દ્વારા આવ્યો છે? યસ દ્વારા આવ્યો. એના પહેલાં આપણે શેના દ્વારા જોયો? નો દ્વારા જોયો. ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે ત્રીજા પ્રશ્નની અંદર ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ. કે મુલ્લા છે એનો ઘરે આવવાનો રસ્તો ભૂલી ગયો હતો? તો કે યસ, એ ભૂલી ગયા હતા. તો કે યસ મુલ્લા ફોરગેટ એટલે ભૂલી જવું. ફોરગેટ ધ વે એટલે રસ્તો. ટુ હિઝ હોમ. કે મુલ્લા છે એ જંગલમાં તો ગયો હતો બિલાડીને છોડવા પણ ત્યાંથી ઘરે આવવાનો રસ્તો છે એ ભૂલી ગયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા જે એક્ટિવિટી 1 છે એના જે પ્રશ્નો યસ અને નોમાં આપવાના હતા એ આપણે જોયું, ચિત્ર જોયા અને એના પરથી પ્રશ્નોના આન્સર આપણે આપ્યા. હવે જોઈએ એક્ટિવિટી 2 છે એની અંદર પ્લે ધ ગેમ ડોલી યોર ટીચર વિલ હેલ્પ યુ. શિક્ષક મિત્રો ડોલી રમત માટેની સૂચનાઓ હેલ્પલાઇનમાં આપવામાં આવી છે. હવે જે ડોલી રમત છે એ કેવી રીતે રમવાની છે એ જોઈએ. તો એ ડોલી રમત રમવા માટે તમારે 2 વિભાગ પાડવા પડશે. તો કે સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી. કે એ એક વિદ્યાર્થી અને બીજો 2 વિદ્યાર્થીએ લેવા પડશે કે જેની અંદર પછી તમારે શું કરવાનું છે કે એક વિદ્યાર્થી તમને પ્રશ્નો પૂછે છે તો બીજા વિદ્યાર્થીએ તેનો આન્સર આપવાનો રહેશે. જો વિદ્યાર્થી 6 પ્રશ્નોનો જવાબ સાચા આપશે તો જે ડોલીની આકૃતિ છે એ રેડી થઈ જશે અને જો એ ન આપી શકે તો શું થશે કે જે ડોલીની આકૃતિ છે એ અધૂરી રહી જશે. તો જે બીજો સ્ટુડન્ટ છે એ હારી જશે તો તેણે ડોલી બનવું પડશે. તમે જો એક પ્રશ્ન પૂછો તો
એ અડધી આકૃતિ બને છે. ફરી બીજાનો જવાબ સાચો આપો તો તે કુલ 6 પ્રશ્નો પૂછો તો તમારી ડોલીની આકૃતિ છે એ પૂર્ણ થાય છે. તો તમારે આ પ્રશ્નો છે એ પૂછી અને એ ડોલીની આકૃતિ રેડી કરવાની છે. હવે આપણે જોઈએ આની અંદર એક્ટિવિટી 2 છે. એની અંદર સૌપ્રથમ સ્ટુડન્ટ એ કોઈ પણ ફ્રૂટ, ગેમ, બર્ડ, એનિમલ કે સિટીનું નામ ધારશે અને નીચેનામાંથી કોઈ પણ એક વાક્ય બોલશે. હવે તમારે અહીં જે આપેલા છે કે ફળ, ગેમ, પક્ષી, પછી પ્રાણી કે શહેર છે એનું નામ ધારવાનું અને પછી છે એ તમારે વાક્ય બોલવાના છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, આઈ એટ સમ ફ્રૂટ કે મેં કેટલાક ફ્રૂટ ખાધા, ઓર આઈ વિલ ઇટ સમ ફ્રૂટ કે હું કે કેટલાક ફ્રૂટ છે એ ખાઈશ. આઈ પ્લેડ સમ ગેમ્સ કે હું કેટલીક ગેમો છે રમીશ. આઈ વિલ પ્લે સમ ગેમ્સ રમી. અહીં જે વાક્ય છે ભૂતકાળનું છે કે મેં કેટલીક ગેમ રમી અને હું કેટલીક ગેમ રમીશ. આઈ સો સમ બર્ડ્સ કે મેં કેટલાક પક્ષીઓને જોયા અને અહીં જોઈશ. આઈ સો સમ એનિમલ્સ પ્રાણીઓને જોયા અને અહીં વાક્ય વિલ છે તો જોઈશ. ભવિષ્યકાળનું વાક્ય છે વિલ આવ્યું છે માટે. આઈ સો સમ વ્હીકલ્સ કેટલાક વ્હીકલ જોયા છે મેં તો હું વ્હીકલ જોઈશ. હવે આપણે જોઈએ તો કે સ્ટુડન્ટ બી છે, સ્ટુડન્ટ એને નીચે મુજબના પ્રશ્નો પૂછશે. હવે એ સ્ટુડન્ટ છે એ બી છે એ એને પ્રશ્ન પૂછે છે કે ડીડ યુ એટ એન એપલ તો કે તમે એપલ ખાધું છે તો યસ આઈ એટ એન એપલ. એવી રીતે તમારે આન્સર આપવાનો રહેશે. જો એ વાળો છે એ બીને પ્રશ્ન પૂછે છે તો બી આવી રીતે એ છે એ આવી રીતે પ્રશ્ન પૂછશે અને એનો આન્સર છે એ બી સ્ટુડન્ટ છે એ આપે છે. જો બી સ્ટુડન્ટ બધા એ પ્રશ્નોના આન્સર છે સાચા આપશે તો એમાં 6 સ્ટેપ આવશે, એટલે કે 6 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો એ પહેલો આન્સર આપશે તો આટલી આકૃતિ રેડી થશે, બીજો આપશે તો આટલી થશે, ત્રીજો સાચો આપશે તો આટલી, ચોથો સાચો પ્રશ્નનો જવાબ તો આટલી, પાંચમા પ્રશ્નનો જવાબ પણ સાચો તો અહીં અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ પણ સાચો આપશે તો આ જે ડોલી છે એનું ચિત્ર આખું રેડી થઈ જશે. હવે આપણે જોઈ લઈએ કે અહીં 6 પ્રશ્નોના આન્સર આપણે આપવાના છે અને એમના આપણે ડોલીની આકૃતિ રેડી કરવાની છે. જો તમે પ્રશ્નનો જવાબ સાચો ન આપી શકો, 3 જ સાચા આપ્યા તો તમારી આકૃતિ અધૂરી રહી જાય અને જે પ્રશ્નનો જવાબ ન આપી શક્યો એ તેણે ડોલી બનવું પડશે. હવે આગળ જોઈએ તો કે અહીં ડેમો આપેલો છે એક કે કેવી રીતે કરવાનું છે તે. તો કે ડેમો 1 અહીં આકૃતિ પણ આપી દીધી છે કે કમિલ અને સંજના. કમિલ સેડ આઈ એટ સમ ફ્રૂટ કે મેં કેટલાક ફ્રૂટ ખાધા. તો સંજના સેડ ડીડ યુ ઈટ અ બનાના શું તમે બનાના ખાધું. એણે કેટલાક ફ્રૂટ ખાધા, અલગ અલગ ફ્રૂટ ખાધા હશે તો સંજના પૂછે છે ડીડ યુ ઈટ એન બનાના. તો કમિલ સેડ નો આઈ ડીડન્ટ કે ના મેં બનાના ખાધું નથી. તો અહીં એણે પહેલો પ્રશ્નનો જવાબ છે આપ્યો માટે અહીં જે પહેલી આકૃતિ છે એ બને છે. પછી જોઈએ સંજના સેડ ડીડ યુ એટ એન એપલ કે શું તે એપલ સફરજન ખાધું. કમિલ સેડ નો આઈ ડીડન્ટ એટલે કે ના મેં તે ખાધું નથી. તો અહીં બીજી આકૃતિ બનશે. પછી આગળનો પ્રશ્ન સંજના સેડ કે ડીડ યુ એટ એન ઓરેન્જ શું તે ઓરેન્જ ખાધું. તો કમિલ સેડ નો આઈ ડીડન્ટ કે ના મેં ઓરેન્જ પણ ખાધું નથી. તો અહીં ત્રીજી આકૃતિ બને છે. સંજના સેડ ડીડ યુ એટ અ વોટરમેલન કે તે તરબૂચ ખાધું. કમિલ સેડ નો આઈ ડીડન્ટ. તો અહીં ચોથી આકૃતિ બને છે અને સંજના સેડ ડીડ યુ એટ ગ્રેપ્સ કે તે દ્રાક્ષ ખાધી. તો કમિલ સેડ યસ આઈ ડીડ કે હા મેં દ્રાક્ષ ખાધી. તો અહીં પાંચમું ચિત્ર છે એણે બધા પ્રશ્નોના આન્સર સાચા આપ્યા છે તેથી એ કમિલ છે એ જીતી જાય છે કે અહીં 5 પ્રશ્નોના જવાબ આપ્યા તેથી એને દરેક પ્રશ્નનો 1 પોઈન્ટ મળે છે અને એની જે આકૃતિ છે એ બની જાય છે. પછી આપણે જોઈએ કે જો સંજના 6 પ્રશ્નો પૂરા
પણ સાચો જવાબ ન શોધી શકે તો ડોલીની સંપૂર્ણ આકૃતિ રચાઈ જશે અને સંજના બનશે ડોલી. સંજના હારી જશે અને કમિલ જીતી જશે. પરંતુ શું થયું કે અહીં જે સંજના છે એણે સાચો જવાબ શોધી કાઢ્યો કે એણે ગ્રેપ્સ ખાધી હતી, તો એટલે એ સંજના છે એ ડોલી બનતી નથી, જીતી જાય છે સંજના. કારણ કે એણે ખાધું હતું પહેલાં એ ફ્રૂટ્સ કમિલે એ શોધી કાઢ્યું માટે, પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો માટે. પછી ડેમો 2 છે એની અંદર જોઈએ કે અનંત અને ઋતુલ. અનંત સેડ આઈ વિલ ગો ટુ સમ સિટી, કે કેટલીક સિટીઓમાં કેટલાક શહેરોમાં મારે જવાનું છે. તો ઋતુલ છે, હવે અનંતે કઈ કઈ સિટીમાં જવાનું છે એણે કીધું નથી, તો એ ઋતુલને ખબર નથી, તો ઋતુલે એનો જવાબ શોધવાનો છે કે કઈ સિટીમાં જશે તે. તો હવે જોઈએ તો કે ઋતુલ સેડ વિલ યુ ગો ટુ અમદાવાદ, તારે અમદાવાદ સિટીમાં જવું છે, શહેરમાં જવું છે. તો કે આનંદ સેડ નો આઈ વોન્ટ, કે ના મારે ત્યાં જવું નથી. તો અહીં પહેલી આકૃતિ બની જાય છે કારણ કે ઋતુલ છે એને જવાબ મળ્યો નથી એટલા માટે. હવે પછી આગળ જોઈએ કે ઋતુલ સેડ વિલ યુ ગો ટુ સુરત, તારે સુરત શહેરમાં જવું છે. તો કે આનંદ સેડ નો આઈ વોન્ટ, કે ના મારે ત્યાં પણ જવું નથી. તો અહીં બીજી આકૃતિ પણ બની જાય છે. પછી ઋતુલ સેડ વિલ યુ ગો ટુ ગાંધીનગર, તારે ગાંધીનગર જવું છે. તો કે આનંદ સેડ યસ આઈ વિલ, કે હા મારે ત્યાં જવું છે. તો અહીં જે ઋતુલ છે એણે 3 જ પ્રશ્નોની અંદર સાચો જવાબ છે એ મેળવી લીધો છે. તેથી અહીં જે અનંત છે એ જીતી જાય છે, જ્યારે ઋતુલ એ ફક્ત 3 જ પ્રશ્નોના સાચો જવાબ શોધી કાઢ્યો. તેથી ઋતુલ છે એને કેટલા પોઈન્ટ મળે છે? 3 મળે છે. અને અનંત છે એને શું કરવું પડે છે કે ડોલી બનવું પડે છે. તેથી તે હારી જશે અને ઋતુલ છે એ જીતી જશે. તો અહીં ડોલીનું ચિત્ર છે એ આખું બની શક્યું નહીં. તો હવે આપણે જોઈએ કે આ જે ગેમ હતી એ તમારે રમવાની છે જાતે એવા વાક્યો બનાવીને. અને આપણે એક્ટિવિટી 1 અને 2 જોઈ કે જેની અંદર તમને મેં પ્રશ્નોના આન્સર લખીને બતાવ્યા એ પ્રમાણે તમારે તમારી નોટબુકની અંદર એ પ્રશ્નોના જવાબ છે એ લખી દેવાના રહેશે. અને આપણું જે એક્ટિવિટી 1 છે એ તમારે વાંચવાની અને આ જે પ્રશ્નો છે તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે, પાઠ નંબર 4ના. થેન્ક યુ.